તળાજામાં ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજાયું। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો। તળાજા ખાતે અંબુજા જેનિંગ પાસે પાલિતાણા ચોકડી વિસ્તારમાં સવારે 10 વાગ્યે શરૂ થયેલા મૌન ધરણામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શન દરમિયાન તમામ કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે મૌન પાળી વિરોધ નોંધાવ્યો હતો। કાર્યક્રમમાં તળાજા વિધાનસભાના પ્રતિનિધિઓ, જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓ તેમજ સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા। ભાજપ દ્વારા જણાવાયું હતું કે ગુજરાત વિરોધી નિવેદનો સામે તેઓ આ રીતે લોકતંત્રના માધ્યમથી વિરોધ નોંધાવતા રહેશે। હું ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય તળાજા। આપણે સૌ જાણીએ છીએ તેમ દેશમાં અને ખાસ કરીને ગુજરાતની જનતા એ આક્રોશમાં છે। આપણે હમણાં જ કેરળમાં કોંગ્રેસના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ ગુજરાતની જનતાને એ અભણ અને મૂર્ખ કહી અને ગુજરાતની જનતાને ગાળો પાડી છે। ત્યારે ગુજરાતની જનતા આક્રોશમાં છે અને આ એના શબ્દોને અમે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ એની માનસિકતા જે છે કોંગ્રેસની, એ ગુજરાત પ્રત્યેની એની માનસિકતા છે એ સતી થઈ છે અને ગુજરાતની પ્રજા એનો જવાબ, આ ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતની પ્રજા એનો જવાબ આપવાની છે અને ગુજરાતની પ્રજા એને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે મૂર્ખ અને અભણ કહી છે એનો જવાબ એ ગુજરાતની પ્રજા આપશે અને ગુજરાતની પ્રજા એનો આક્રોશ વ્યક્ત કરવા માટે, આક્રોશ ટાળવા માટે અહીંયા વિશાળ સંખ્યામાં બધા તળાજા તાલુકાના પણ લોકો બધા છે અને ગુજરાતની જનતાની સાથે અમે બધા ખભે ખભો મિલાવી અને કોંગ્રેસને કડક શબ્દોમાં અમે એને જવાબ દેવા માટે અહીંયા એકઠા થયા છીએ।